હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો હવે આપણે ગઈકાલે સરેરાશ મધ્યકને સાપેક્ષ વિચલન શોધવાની વાત કરી હતી. એનું આપણે સૂત્ર પણ તાર્યું હતું. હવે એને લગતું આજે એક આપણે ઉદાહરણ ગણીએ. બરાબર, ઉદાહરણ નંબર આવશે તમારે 4. ચેપ્ટરનું નામ છે આંકડાશાસ્ત્ર. તો આપણે વાત કરી હતી સરેરાશ મધ્યકને સાપેક્ષ તમારે વિચલન શોધવાનું હતું. બરાબર, તો એ વિચલન તમારે કઈ રીતે ગોતવાનું હતું એની આપણે એકવાર થોડીક ચર્ચા કરી લઈ. સૌથી પહેલાં તો શું કરવાનો? મધ્યક ગોતવાનો. આ બધી વાત કરીએ છીએ કોના માટે? તો કે વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલનમાં એમાં પણ પહેલો ટોપિક અસતત આવૃત્તિ વિતરણની વાત કરીએ છીએ આપણે. બરાબર, સીધો એ ટોપિક જ લખી. અસતત આવૃત્તિ વિતરણ માટેની વાત કરીએ છીએ. એમાં મધ્યક તમારે ગોતવાનો થશે. તો તમને તો ખબર છે, તો મધ્યક કઈ રીતે ગોતાય? મધ્યક x બાર બરાબર સિગ્મા i બરાબર 1 થી n fi xi ના છેદમાં સિગ્મા i બરાબર 1 થી n fi અથવા તો 1 બાય કેપિટલ N સિગ્મા i બરાબર 1 to small n fi xi, જ્યાં કેપિટલ n એ શું દર્શાવે છે? આવૃત્તિનો સરવાળો. અહીં લખ નાખવાનું, જ્યાં કેપિટલ N બરાબર સિગ્મા કેપિટલ N બરાબર સિગ્મા i બરાબર 1 to small n fi. બરાબર છે. તો આ તમારે મધ્યક ગોતવાની વાત હતી. આપણે આ કાલે શીખી જ ગયા છીએ. આજે એટલા માટે રિવિઝન કરાવ્યું છે જેથી કાલે તમે ભૂલી ગયા હોય તો કદાચ આજ યાદ આવી જાય. હવે આ તો વાત હતી તમારે મધ્યક ગોતવાની. હવે શું આવશે? મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન એટલે કે md x બાર બરાબર એનું સૂત્ર આવું કંઈક આવે છે, 1 બાય કેપિટલ N સિગ્મા i બરાબર 1 to small n fi માનાંકમાં xi માઇનસ x બાર. બરાબર, આ સૂત્ર છે તમારે મેન. સરેરાશ મધ્યકને સાપેક્ષે તમારે શું મેળવવાનું છે? મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવા માટે. બરાબર, તો હવે આનું એક આપણે ઉદાહરણ જોઈ લઈ. ઉદાહરણ નંબર આવશે 4. રકમ જો કે તમને શું આપ્યું છે કે નીચે આપેલી માહિતી પરથી મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન તમારે ગોતવાનું છે. કોને સાપેક્ષ? તો કે મધ્યકને સાપેક્ષ. તો તમને xi અને fi એમ બે પ્રકારની બરાબર કોષ્ટક આપ્યા છે. તો આપણે અહીં લખશું કે આ xi છે અને આ fi. કેટલા ખાના પાડવા પડશે આપણે? તો કે કેટલી આવૃત્તિ છે? 1 2 3 4 5 અને 6 ખાના આપણે દોરવા પડશે. તો સૌથી પહેલા આપણે અહીંયા આમ આડા કેટલા ખાના કરવા પડશે? તો કે જરૂર છે કોની? તો કે xi અને fi તો આપેલા છે એટલે 2. પછી આપણે શેની જરૂર પડશે? તો કે fi xi ની, કારણ કે આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. આ સૂત્ર મધ્યક આપણે આપશે અને આ સૂત્ર મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન આપશે. એટલે આ સૂત્રમાં ટેલી કરતા જાવ. શેની જરૂર પડશે? તો કે fi xi ની જરૂર પડશે. તો અહીંયા fi xi નું એક ખાનું આવશે, fi xi. પછી કોનું ખાનું આવશે? તો કે xi માઇનસ x બાર નું ખાનું આવશે, કારણ કે આનો ગુણાકાર કોની સાથે કરવાનો? fi સાથે. એટલે અહીંયા આવશે xi માઇનસ x બાર
માનાંકમાં આવશે. પછી આ તમને મળી જાય. હવે એનો ગુણાકાર તમારે fi સાથે કરવાનો, એટલે fi માનાંકમાં xi x બાર. આટલા ખાના આવશે, આનાથી વધારે આવશે નહીં. બરાબર. ચલો, તો અહીંયા સુધી ઓકે બધા. અને હવે 6 અવલોકન આપ્યા તો આમ 6 ખાના કરવું પડશે. આ 1, પછી આ 2, આ 3, 4, 5, આ 6 અને એક 7 કરવા પડશે ને, કારણ કે આ નીચે શું આવશે, ટોટલ ને એવું બધું લખવાનું આવશે. ચાલો, તો આમાં વારાફરતી કિંમત મૂકતા જાય. xi તમને આપી છે 2, 5, 6. 2, 5, 6. પછી કેટલા આપ્યા છે? 8, 10, 12. 8, 10 અને 12. આ xi ની વાત થઈ. fi તમને આપી છે 2, 8, 10. 2, 8, 10. પછી 7, 8, 5. 7, 8 ને 5. આવી રીતે તમને fi xi આપે છે. એકવાર ટેલી કરી લે. 2, 5, 6, 8, 10, 12. 2, 8, 10, 7, 8 અને 5. ઓકે, તો આટલી વસ્તુ આપણે અહીંયા સુધી ઓકે છે. આ નીચેના ખાનામાં આપણે ટોટલ એટલે સિગ્મા xi ને fi કરવું પડશે. fi xi ગુણાકાર. તો હવે આપણે ગુણાકાર કરી નાખીએ. 2 ગુણ્યા 2 એટલે 4, 8 પંચા ને 40, 10 છક 60, 7 8 56, 10 ને 8 80 ને 12 પંચા ને 60. તો અહીંયા સુધી ઓકે. આ શું કરવાનું હતું? fi into xi કરવાનું હતું. તો આ fi into xi ઓકે થઈ ગયું. બરાબર છે. તો હવે શું કરવાનો? આ બધાનો સરવાળો કરવાનો છે. તો એ બધાનો સરવાળો તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનો થશે. તો આ તો 100 થઈ ગયા. 100 ને 104. 104 પ્લસ 56 પ્લસ 80 અને પ્લસ 60. કેટલો જવાબ આવે છે? 300. બરાબર, 300 જવાબ આવે છે. fi xi નો સરવાળો આવશે તમારે 300, એટલે કે 300. ચલો, હવે અહીંયા સુધી ઓકે. હવે બરાબર, તો હવે આ મેળવવું પડશે xi માઇનસ x બાર. તો xi માઇનસ x બાર મેળવવા માટે તો તમને શું ખબર હોવી જોઈએ? મધ્યક. તો મધ્યક આપણે ગોતવો પડશે આ સૂત્રની મદદથી. તો મધ્યક ગોતવા માટે આપણે અહીંયા લખશું મધ્યક x બાર બરાબર 1 બાય કેપિટલ N સિગ્મા i બરાબર 1 to સ્મોલ n fi xi આના બરાબર 1 બાય કેપિટલ N એટલે આ fi નો પણ શું આવશે તમારે? સરવાળો. જ્યાં કેપિટલ N શું છે કે જે આવૃત્તિ છે, આ આવૃત્તિનો સરવાળો એટલે શું થાય? કેપિટલ N. બરાબર, આ લખ્યું છે ને કેપિટલ N બરાબર i બરાબર 1 to n fi. તો 8 ને 2 10, 10 ને 10 20 17, એટલે સોરી 27, 27 ને 8 એટલે 3 ને 35, 35 ને 5 40. તો fi નો તમારે સરવાળો થશે 40. બરાબર, તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હોય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો, મોઢે ગણી શકો તો મોઢે, પણ થોડીક ઉતાવળ રાખવાની. તો તમારે fi નો સરવાળો આવી ગયો 40. તો હવે આગળ વધીએ. તો 1 બાય n એટલે 1 બાય 40. fi xi નો સરવાળો કેટલો છે? fi xi નો સરવાળો તો કે 300. તો તમારે કેટલો આવે છે? x બાર બરાબર કેલ્ક્યુલેટરમાં 300 ડિવાઈડ બાય 40 તો આવે છે 7.5. એટલે કે તમને મધ્યક મળ્યો અહીંયા કેટલો મળ્યો? 7.5. મધ્યક મળ્યો તમને
7.5 આના બરાબર x બાર. ચલો મધ્યક મળી ગયો x બાર 7.5. હવે અહીંયા કેટલા આવશે 1 to n. n એટલે આપણે અવલોકનની સંખ્યા કેટલી છે તો કે 6. તો અહીંયા કેટલા આવશે 1 to 6. બરાબર. તો તમને મળી ગયો મધ્યક x બાર. તો હવે પાછું કેલ્સી લઈ લેવાનું હાથમાં. તો હવે આ શું કરવાનું xi માઇનસ x બાર. xi યાની કે આ અને x બાર એટલે આ. એટલે 7.5 માંથી કેટલા કાઢવાના આપણે 2. જવાબ આવશે તમારે 5.5. ઓકે. તો હવે 5 એટલે 2.5 આવશે. પછી 6 એટલે 1.5. પછી 8 છે એટલે પાછા 1.5. પછી 10 છે તો આમાં 8 એટલે 2.5. ને પછી 12 છે એટલે બીજા આમાં 2 ઉમેરી દો એટલે 4.5. બરાબર. આ ગણતરી કઈ રીતે કરવાની તમારે કેલ્ક્યુલેટરમાં કરવાની. પહેલા આવશે 5.5, પછી 2.5, 1.5, પછી 6 હે ને 6 ને એટલે 7. સોરી અહીંયા 0.5 આવશે ને કારણ કે અહીંયા 8 છે અને 7 છે એટલે 0.5. એકવાર ટેલી પણ કરી લેવાની. બરાબર. અને ભૂલ ના પડે એના માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. તો આટલું કામ થઈ ગયું. હવે આનો ગુણાકાર પાછો કોની સાથે કરવાનો fi સાથે. તો પાછી કેલ્ક્યુલેટરની જરૂર પડશે. તો fi into xi એટલે આ fi અને આ બ્લેક લાઈન અને આ બ્લુ લાઈનનો તમારે ગુણાકાર કરવાનો છે. તો 5.5 ગુણ્યા 2 એટલે 11 આવશે. પછી તમારે 2.5 ગુણ્યા 8 એટલે 20 આવશે. પછી 15 આવશે ને 1.5 એટલે હા પછી તમારે આવશે 0.5 એટલે 7 × 35 ને છેદમાં 10. પછી 2.5 ગુણ્યા 8 એટલે 20 ઉપર કર્યું હતું. પછી આવશે 4.5 ગુણ્યા 5 તો આવશે 22.5. તો હવે શું કરવાનું આ બધાનો ટોટલ કરી નાખવાનું. તમારે આવે છે કેટલો આવે છે 11, 20, 15, 3.5, 20 અને 22.5. તો આ બધાનો ટોટલ તમારે કરવાનો 11 પ્લસ 20 પ્લસ 15 પ્લસ 3.5 પ્લસ 20 અને 22.5 ટોટલ આવે છે 92. બરાબર છે. તો હવે તમારે સૂત્રમાં કિંમત મૂકી દેવાની. તમને આનો ટોટલ મળી ગયો 92. તો હવે આપણે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવાનું સૂત્ર આ છે md x બાર બરાબર 1/n સિગ્મા i બરાબર 1 to n fi ઇન્ટુ માનાંકમાં xi માઇનસ x બાર. તો બધી કિંમત આપણી પાસે છે. તો md xr બરાબર 1/N સિગ્મા i બરાબર 1 to n ની જગ્યાએ કેટલા આવશે 1 to 6 કારણ કે અવલોકનની સંખ્યા કેટલી છે 6 fi ઇન્ટુ xi માઇનસ x બાર. તો આના બરાબર 1/n. n એટલે fi નો સરવાળો કેટલો આવ્યો છે 40 અને કોની સાથે 92 સાથે એને ડિવાઈડ કરવાના એટલે 40 ના છેદમાં 92 કરો
40/92 એટલે તમારે આવશે 2.3. આ તમને મળ્યો MDX12. તો આવી રીતે તમારે શું કરવાનું હતું? દાખલા ગણવાના હતા. બરાબર. ઉદાહરણ નંબર 4 પૂરો. હવે આવે છે તમારે મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન કઈ રીતે શોધવું. એ એક ખૂબ મહત્વની વસ્તુ છે. આ તો તમારે સૂત્રમાં જ કિંમત મૂકીને બધું કરતું જવાનું છે. મધ્યક પણ બહુ ઇઝી રીતે મળી જાય છે, બહુ માથાકૂટ કરવી પડતી નથી. પરંતુ હવે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવા માટે થોડુંક મગજ દોડાવવું પડશે. મધ્યક ગોતવા માટે તો ખાલી સૂત્ર આવડે એટલે તમને આવડી જશે. આમાં તો તમારે 1-2 સ્ટેપ યાદ રાખવા પડશે કે કઈ રીતે આમાં મધ્યસ્થ ગોતાય. બરાબર. પણ એ પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. હું તમને લખાવીશ પણ ખરો કે તમારે કઈ રીતે યાદ રાખવાનું. મધ્યસ્થ ગોતવું હોય, બરાબર, એ આપણે આ લખાવું હમણાં. ચાલો, તો હવે બીજો ટોપિક છે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન. મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન. આમ જોવા જાય તો આને બી નામ આપજો. બરાબર. કારણ કે પેલું એ હતું અને આ બી અથવા તો 2 નંબર આપો. બરાબર. કારણ કે બી આપણે કહેશું સતત આવૃત્તિ વિતરણને બી આપણે નામ આપશું. તો આને ગમે તે નિશાની વડે દર્શાવજો. તો મધ્યસ્થની સાપેક્ષ તમારે સરેરાશ વિચલન ગોતવાનું છે. તો આના માટે થોડીક બહુ લાંબી પ્રોસેસર છે કે મધ્યસ્થ ગોતવા માટે તમારે સૌથી પહેલાં તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના. બરાબર. આમાં ચડતા કે ઉતરતા ક્રમમાં નહીં, એક જ રીત ચડતા ક્રમમાં ગોઠવવાના. તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ તમારે એની અંદર શું કરવાનું છે, તમે એમાં વાંચશો એટલે તમને ખબર પડશે કે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન. પછી તમારે આજે આપણે આવૃત્તિનો સરવાળો છે n, આપણે આવૃત્તિના સરવાળાને n વડે દર્શાવી છે. તો આવૃત્તિના સરવાળાને n વડે દર્શાવી છે. જેની આવૃત્તિ n/2 અથવા તો n/2 ની તરત વધારે હોય એ અવલોકનને આપણે નિર્ધારિત કરવાનું. જે અવલોકન સંખ્યાઓની મધ્યમાં સ્થાયી હશે એ આપણો શું થશે? મધ્યસ્થ. એટલે આપણે લખતા જાય કે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધવા માટે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવા માટે આપણે અસતત આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધીશું. બરાબર. તો સૌથી પહેલા તો સરેરાશ મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવા માટે આપણે તો શું કરવું પડે? આવૃત્તિનો શું ગોતવો પડે? સૌથી પહેલા તો મધ્યસ્થ ગોતવો પડે. હવે મધ્યસ્થ ગોતવા માટે
હવે આપણે લખશું કે આના માટે અવલોકનને સૌથી પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવા પડે. મધ્યસ્થ શોધીશું એટલે આના માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું. બરાબર. સૌથી પહેલું કામ શું કરવું પડે મધ્યસ્થ ગોતવા માટે કે તમને જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટકમાં જે અવલોકન છે એ જો આડાઅવળા હોય, જો કે આડાઅવળા હશે જ નહીં, બરાબર, તોય હોય તો એને શું કરવાનું સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાના. હવે આટલું કામ થઈ ગયા પછી તમારે બીજું કામ શું કરવાના, તેના પછી સંચય આવૃત્તિ મેળવશું. તેના પછી સંચય આવૃત્તિ મેળવશું. બરાબર. આ તમારા માટે નવી વસ્તુ છે કે સંચય આવૃત્તિ કઈ રીતે ગોતાય, પણ એ જ્યારે આપણે એક્ઝામ્પલ આવશે એમાં હું સમજાવીશ કે સંચય આવૃત્તિ કઈ રીતે ગોતાય. તમારે ખાલી અત્યારે સ્ટેપ યાદ રાખવાના. સૌથી પહેલાં અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના, એના પછી એની શું કરવાનું આપણે સંચય આવૃત્તિ મેળવવાની. બરાબર. પછી આપણે એવું લખવાનું કે જેની સંચય આવૃત્તિ, સૌથી પહેલાં તો એ આપણે કહી દઈએ કે કેપિટલ N છે એ આવૃત્તિનો સરવાળો છે. બરાબર. આ આવૃત્તિના સરવાળાને અહીં આવૃત્તિના સરવાળાને કેપિટલ N વડે દર્શાવીએ છીએ. બરાબર. આ વસ્તુ તો બધાને ખબર જ હતી કે આપણે કેપિટલ N એ શું છે આવૃત્તિનો સરવાળો. હવે જેની સંચય આવૃત્તિ, જેની સંચય આવૃત્તિ n/2 ને સમાન અથવા તેનાથી તરત જ વધારે હોય તે અવલોકનને નિર્ધારિત કરીશું. બરાબર. હવે આવૃત્તિનો સરવાળો છે એટલે આપણે કેપિટલ N દર્શાવી છે. બરાબર. આપણે સંચય આવૃત્તિ તો અહીંયા બીજા સ્ટેપમાં ગોતી લીધી. હવે જેની સંચય આવૃત્તિ n/2 ને સમાન, એટલે કે માની લો કે તમારે fi નો સરવાળો 30 આવે તો n/2 ને સમાન, એટલે કે n/2 એટલે 30/2 કરો એટલે 15. બરાબર. જો 15 ના હોય ક્યાંય એકયની સંચય આવૃત્તિ, બરાબર, તો 15 અથવા તો 15 કરતાં જે વધારે હોય તો 15 થી વધારે 16 હોય, 17 હોય, 18 હોય, પણ એનો નજીકનો આંકડો લેવાનો, 15 થી નજીક. બરાબર. 16 આપ્યો હોય તો પહેલાં કઈ લેવાના 16 લેવાના, 17 આપ્યો હોય તો 16 નો આપ્યો હોય અને 17 આપ્યો હોય તો પહેલાં 17 લેવાના. એટલે ખબર પડી ગઈ. n/2 ને સમાન અથવા તો તેનાથી તરત વધારે હોય, એક જ મિનિટ ફોકસ કરો. બરાબર. તો આપણે ફોન આવ્યો હતો એટલે ડિસ્ટર્બ થયા. સૌથી પહેલાં મધ્યકને સાપેક્ષ સરેરાશ આવૃત્તિ વિતરણ મેળવવા માટે આપણે શું કરવું પડશે તો કે સૌથી પહેલાં તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવા બાદ એની સંચય આવૃત્તિ મેળવવાની. સંચય આવૃત્તિ મેળવતા તમને આવડશે નહીં, શબ્દો તમારા માટે નવો છે. બરાબર. એના પછી આપણે શું કરવાનું, આ કેપિટલ N તો શું છે એ તમને ખબર છે. બરાબર. સંચય આવૃત્તિ n/2 ને સમાન અથવા તો તેનાથી તરત વધારે હોય, એટલે કે 15 તમને માની લ્યો કે શું મળ્યું, તમને n/2 માની લ્યો કે 15 મળ્યું. બરાબર છે. n/2 તો તમને અહીંયા અવલોકનમાં કદાચ આવું આપ્યું હોય કે 17, 19 ને સમથિંગ આપ્યું હોય તો અહીંયા n/2 ને સમાન, તો અહીંયા n/2 ને સમાન તો એ કઈ છે નહીં, તો એનાથી તરત વધારે કઈ થઈ 17. એટલે ટૂંકમાં 15 થી નજીકની તમારે
કિંમત નક્કી કરવી પડશે, બરાબર. એનાથી ઓછી નહીં, n/2 તમને જે મળે એનાથી ઓછી નહીં ચાલે, પરંતુ એ ના હોય તો એનાથી તરત જે વધારે હોય એટલે 15 થી વધારે જે નજીકમાં હોય એ કિંમત તમારે નક્કી કરવી પડશે, બરાબર. હાલો ત્યાં સુધી ઓકે. પછી અવલોકનનું આ મૂલ્ય એટલે તમને જે આ અવલોકન તે મળશે, અવલોકન એ સંખ્યાને મધ્યમાં સ્થિર હશે, એટલે કે અહીંયા લખવાનું કે અવલોકનનું આ મૂલ્ય મધ્યમાં સ્થિર હશે, એટલે કે તમને જે અવલોકન મળશે એ અવલોકન તમારે ક્યાં હશે? એના મધ્યમાં. એટલે આ મધ્યસ્થ ગોતવા માટે ખૂબ મહત્વની વસ્તુ બનશે. એટલે એ મધ્યમાં સ્થિર હશે, તેથી આ જરૂરી મધ્યસ્થ છે. તેથી આ જરૂરી મધ્યસ્થ છે. એટલે આ તમારો મધ્યસ્થ નક્કી થઈ ગયો. કઈ રીતે? અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના, ચડતા ક્રમમાં ગોઠવીને એની સંચય આવૃત્તિ મેળવવાની. સંચય આવૃત્તિ n/2 અથવા તો તેનાથી તરત જ નજીકની હોય એ કિંમતને આપણે એનું અવલોકન નિર્ધારિત કરવાનું. જે અવલોકનની એ કિંમત જે તમને બધા અવલોકન આપ્યા હોય એની લગભગ વચમાં હોય, બરાબર, જે શું છે તમારો મધ્યસ્થ છે, બરાબર. હવે એનું સૂત્ર આવશે તમારે કે મધ્યસ્થ શોધી લીધા પછી, એટલે આ તમને મધ્યસ્થ ગોતી લીધો એટલે અહીંયા લખીએ આપણે કે મધ્યસ્થ શોધી લીધા પછી તમારે સરેરાશ વિચલનનું સૂત્ર આવશે. શોધી લીધા પછી આપણે મધ્યસ્થના વિચલનોના મધ્યસ્થના વિચલોના નિરપેક્ષ મૂલ્યનો મધ્યક શોધશું. નિરપેક્ષ મૂલ્યનો મધ્યક, બરાબર. આટલું શોધી લીધા પછી એનું સૂત્ર છે MDM શું હશે? 1/N સિગ્મા I બરાબર 1 to n a phi xi માઇનસ m. તો આ તમારે મેઇન સૂત્ર થયું તમારે મધ્યક ગોતવા માટેનું, બરાબર. ઓલા જેવું જ થશે. અહીંયા x બારની જગ્યાએ તમારે અહીંયા શું આવશે? કેપિટલ M અને અહીંયા આવશે તમારે a phi, બરાબર. અને n એટલે અહીંયા લખી નાખવાનું તમારે, જ્યાં n બરાબર સિગ્મા I બરાબર 1 to n a phi, બરાબર. એટલે કે આવૃત્તિનો સરવાળો છે. તો તમારે આટલા સ્ટેપ યાદ રાખવાના છે મધ્યસ્થ ગોતવા માટે. અને સરેરાશ મધ્યક ગોતવાનું, મધ્યસ્થ ગોતવાનું એ સૂત્ર, બરાબર. આ સરેરાશ મધ્યક ગોતવાનું સૂત્ર છે. અને અહીંયા સુધી આપણે મધ્યસ્થ કઈ રીતે મળે એના માટેની ચર્ચા છે. તો આપણે એક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખબર પડી જાય. એક ઉદાહરણ ગણતા જઈશ અને હું તમને આ નિયમો પણ જોડે જોડે કહેતો જઈશ એટલે તમને આઈડિયા આવી જાય. આ તો શું તમારે વાંચવું હોય ત્યારે તમારે કામ આવે, બરાબર. અને બુકમાં પણ લખેલું જ છે. બાકી આ બધું લખવાની કંઈ જરૂર હતી નહીં. સીધું ઉદાહરણમાં મેં તમને સમજાવી દીધું હોત કે આમ નહીં આમ કરવાનું તો પણ ચાલે.
ચલો તો આનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ આવશે તમારે 5. તમારે એમાં કરવાનું છે આપેલી માહિતી માટે મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન ગોતવાનું છે. બરાબર. ઉદાહરણ નંબર 5, મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવો. તો એનું આપણે સૂત્ર નક્કી કર્યું હતું. બરાબર. એનું સૂત્ર કંઈક શું આવું હતું, જો MDM 1/N સિગ્મા I બરાબર 1 to સ્મોલ a FI માનાંકમાં XI માઇનસ M. બરાબર. આવું સૂત્ર હતું. તો તમને એના ઉપરથી આઈડિયા આવશે કે તમારે કેટલા પ્રકારના કોષ્ટક બનાવવા પડશે. તો FI અને XI નો તો બનાવવાનું જ આવશે. સૌથી પહેલા XI આવશે, પછી આપણે FI લઈ લે, પછી શું આવશે તો સૂત્રમાં ક્યાંય નહીં દેખાય તો કે શું આવશે, તમારે આવશે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિને આપણે કેપિટલ C FI વડે દર્શાવશું, કારણ કે સંચય આવૃત્તિ ઉપરથી આપણે શું મળશે, મધ્યસ્થ. એટલે અહીંયા શું આવશે, CFI. CFI એટલે સંચય આવૃત્તિને દર્શાવવા માટેનો સિમ્બોલ છે, હમણાં લખી દો બાજુમાં. પછી આવશે તમારે XI માનાંકમાં XI માઇનસ M, અને લાસ્ટમાં આવશે FI XI માઇનસ M. તો આટલા તમારે બોક્સ આવશે. ટોટલ છે 5. આમાં XI ઇન્ટુ FI આવશે નહીં. પહેલામાં XI ઇન્ટુ FI આવતું હતું મધ્યક ગોતવામાં. મધ્યસ્થ ગોતવામાં સંચય આવૃત્તિ આવશે. બરાબર. અહીં આપણે લખી જ નાખી ઉપર. CFI એટલે સંચય આવૃત્તિ. એટલે જ્યારે તમે વાંચો એટલે કન્ફ્યુઝ ના થાવ કે CFI એટલે શું છે. તો હવે આપણે કેટલા ખાના દોરવા પડશે, આવૃત્તિ કેટલા આપી છે તમને, 1 2 3 4 5 6 7 અને 8. 8 બોક્સ બનાવવા પડશે. 1 2 3 4 5 6 7 8 અને એક લાસ્ટમાં 9મું. 9મું કેટલા માટે, તો કે તમારે અહીંયા બધાનો સરવાળો કરવાનો. ચલો તો હવે પેલા FI અને XI લખી નાખી. FI અને XI કંઈક આ પ્રકારના છે, 3 6 9 12. 3 6 9 12. પછી છે 13 15 21 22. 13 15 21 અને 22. આ XI છે. હવે FI બાજુમાં આપ્યા છે 3 4 5. 3 4 5. પછી 2 4 5. 2 4 5 અને 4 3. ફરીથી એકવાર ટેલી કરી લઈ. 3 6 9 12 13 15 21 22 અને 3 4 5 2 4 5 4 3. ઓકે બરાબર. આ XI અને FI એટલી રકમ છે આપણી પાસે. તો હવે આપણે મેં તમને કીધું કે સંચય આવૃત્તિ કઈ રીતે મેળવવી એ તમારા માટે એક નવું છે. બરાબર. તો સંચય આવૃત્તિ મેળવવા માટે આપણે FI ને ધ્યાનમાં રાખશું, કારણ કે સંચય આવૃત્તિ નામમાં જેવું છે, સંચય આવૃત્તિ એટલે આવૃત્તિના આધારે કંઈક હશે. તો તમારે શું કરવાનું, સંચય આવૃત્તિ મેળવવા માટે જે FI માં જે પહેલા હોય એ એમને મૂકી દેવાના બાજુમાં, CFI માં. બરાબર. આ FI હોય
પેલો અહીંયા 3 હોય તો 3 અહીંયા મૂકવાના, 4 હોય તો 4 મૂકવાના. હવે તમારે શું કરવાનું, આ 3 અને 4 નો જે સરવાળો આવે અહીંયા લખવાનો. શું કરવાનું, 3 અને 4 નો જે સરવાળો આવે અહીંયા લખવાનો. એટલે કેટલા થશે 7. પછી 7 અને 5 એનો સરવાળો કરવાનો, એનો સરવાળો જે આવે અહીંયા લખવાનો. પછી આ 12 અને આ 2 નો સરવાળો કરવાનો એટલે 14 થશે. પછી 14 અને 4 નો સરવાળો કરવાનો 18 થશે. 18 અને 5 નો સરવાળો કરવાનો 23 થશે. 23 અને 4 નો સરવાળો કરો 27 થશે. 27 અને 3 નો સરવાળો કરો 30. ખબર પડી શું કરવાનું. પહેલા તો આ FI જેટલા હોય FI નું જે પેલું બોક્સ હોય બરાબર એ અહીંયા શું લખી દેવાનું, બાજુમાં લખી દેવાનું. બરાબર, સૌથી પહેલા તો એ તમારે નક્કી કરવાનું કે આ અવલોકન ચડતા ક્રમમાં છે કે નહીં. બરાબર, એ આપણે કરતા ભૂલી ગયા, પરંતુ તમારે મોસ્ટ ઓફમાં અવલોકન ચડતા ક્રમમાં જશે. જો ચડતા ક્રમમાં ના હોય તો એને બદલી નાખવાના. બરાબર, એને આવૃત્તિ સાથે બદલાશે. ધારો કે આ 6 અહીંયા હોય તો 6 ની આવૃત્તિ 4 હોય તો 6 4 અહીંયા ઉપર હોઈ જાય. બરાબર, પણ આપણે લગભગ બધા એક્ઝામ્પલમાં અવલોકન ચડતા ક્રમમાં છે, પણ તો એકવાર ટેલી કરી નાખવાનું. 3 6 9 12 13 15 21 ને 22 બરાબર ચડતા ક્રમમાં છે. ઓકે, પછી આપણે સંચય આવૃત્તિ મેળવવાની વાત હતી. તો આ FI ની બાજુના બોક્સમાં એટલે કે સંચય આવૃત્તિ વાળા બોક્સમાં 3 સામે 3 એટલે અહીંયા પેલું જે બોક્સ હોય એ જ અહીંયા લખી દેવાનું. બરાબર, પછી શું કરવાનું, એના નીચેના એટલે ક્રોસ સાથે એનો સરવાળો કરવાનો. એટલે એક અહીંયા લખી દઉં એટલે તમને ખબર પડે કે આ કેમ આવ્યું. 3 + 4 = 7. પછી આ જે જવાબ મળ્યો એની આની સાથે એટલે 7 + 5 = 12. પછી 12 + 2 = 14. પછી 14 + 4 = 18. પછી સોરી આ 18 + 5 18 + 5 = 23. પછી કેટલા મળ્યા, 23 + 4 = 27 અને 27 + 3 આના બરાબર 30. તો આ તમને જેટલું મળે એટલો તમારે FI નો સરવાળો હશે 30. બરાબર, કરી લેવાના. 3 ને 4 7 ને 5 12 ને 2 14 ને 18 23 ને 7 થઈ ગયા 30. બરાબર, એટલે સિગ્મા FI તો મળી ગયો આપણે, કારણ કે શેના માટે જોઈશે 1/n માટે. ઓકે, ચાલો. તો હવે તમારે મેળવવાનું છે xi - m. તો xi - m મેળવતા પહેલા આપણે શું ખબર હોવી જોઈએ, મધ્યસ્થ. બરાબર, આપણે શું ખબર હોવી જોઈએ, મધ્યસ્થ m. તો મધ્યસ્થ m નક્કી કરવા માટે સૌથી પહેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો, સંચય આવૃત્તિ મેળવો. સંચય આવૃત્તિ મળી ગઈ. બરાબર, પછી શું તમારે કરવાનું, n/2 મેળવવાનું. તો અહીં n/2 બરાબર અહીં n/2 બરાબર 30/2 યાની કે 15. તો જેની સંચય આવૃત્તિ 15 અથવા તો 15 થી તરત વધારે, જોવો અહીંયા 3 અહીંયા 7 અહીંયા 12 અહીંયા 14 નહીં ચાલે. 15 આપી છે પહેલા થઈ જવાનું, 15 ક્યાંય નથી આપી. પછી 15 અથવા તો 15 થી તરત વધારે કઈ આવે છે, 18. તો 18 ની સામેનું અવલોકન હોય એ આપણો શું થઈ ગયો, મધ્યસ્થ m. એટલે અહીંયા આવું બોક્સ કરીને અહીંયા શું બાજુમાં લખી દેવાનું m, એટલે જેથી તમે ગણતરી કરો એમાં ભૂલ ના થાય એટલા માટે. તો હવે m મળી ગયો. બરાબર, m તમને મળ્યો 13. તો હવે તમારે શું કરવાનું છે, xi - m એટલે અહીંયા લખી નાખવાનું કે મધ્યસ્થ તમને કેટલો મળ્યો, 13. મધ્યસ્થ m બરાબર 13. બરાબર, આ n/2 કેમ કર્યા તો તમને ખબર પડી ગઈ. બરાબર, તો અહીં લખવાનું કે જેની સંચય આવૃત્તિ n/2
અથવા તેનાથી વધારે હોય તે અવલોકનને મધ્યસ્થ, બરાબર, આવું એક દાખલામાં લખીએ એટલે આપણે ખબર પડે કે આ મધ્યસ્થ તમને કઈ રીતે મળે. બરાબર, હવે મધ્યસ્થ મળી ગયો. ચલો, કેટલો મળ્યો? 13. હવે એને xi માંથી બાદ કરો એટલે 13 માંથી 3 જાય, કારણ કે આ મધ્યસ્થ m 13 માંથી 3 જાય એટલે 10, પછી 13 માંથી 6 જાય એટલે 7 આવશે. 7 ને 3 10 ને 10 ને 3 એટલે 6 થઈ ગયા. હવે 13 માંથી 9 જાય એટલે 4 આવશે. હવે 13 માંથી 12 જાય તો 1 આવશે. પછી 13 માંથી 13 જાય તો 0 આવશે. 13 માંથી 15 જાય તો 2 આવશે. 13 માંથી 21 જાય એટલે 7 ને 1 8, પછી 22 એટલે તો 9 થઈ ગયો. હવે અહીંયા સુધી ઓકે બધા? તમારે મેન શું હતું? હાલ પછી મધ્યસ્થ મેળવવાનો. મધ્યસ્થ તો મળી ગયો આપણે. હવે તમારે કરવાનું છે fi into xi minus m. તો fi into xi minus m એટલે બીજી અને ત્રીજી લાઈનનો ગુણાકાર, બીજી લાઈન અને ત્રીજી લાઈનનો ગુણાકાર કરવાનો. તો 3 ગુણ્યા 10 એટલે 30, 7 ચોક 28, 4 પંચાને 20, 2 એકા 2, 0 આરે કાંઈ પર ગુણાય તો 0, 5 દૂને 10, 8 ચોક 32 અને 9 તારી 27. હવે આનો સરવાળો તમારે કરવાનો. તો સરવાળો કેલ્ક્યુલેટરમાં કરી લેવાનો. કેટલો થશે? 30 પ્લસ 28 પ્લસ 20 પ્લસ 2 પ્લસ 10 પ્લસ 32 પ્લસ 27. એટલે આનો સરવાળો થશે તમારે 149. આનો સરવાળો તમારે કેટલો થશે? 149. તો બરાબર, બધી કિંમત આપણે મળી ગઈ. આ મેન તમારે સૂત્ર છે. ચલો, આમાં જુઓ તો બધી કિંમત મળી ગઈ. 1/n આવૃત્તિનો સરવાળો મળી ગયો. સિગ્મા fi into xim એટલે આનો સરવાળો મળી ગયો. તો 1 to n એટલે 1 2 3 4 5 6 7 ને 8. અવલોકનની સંખ્યા છે 8. આમાં કિંમત મૂકી દો. mdm બરાબર 1/N. કેપિટલ N તમને મળ્યા છે, આ લખી નાખવાનું. કેપિટલ N તમારી પાસે છે 30. તો કેપિટલ N છે 30. સૂત્ર તો આ છે જ, બરાબર. I બરાબર કેટલા આવશે અહીંયા? 1 to 8. n ની જગ્યાએ કેટલા આવી જશે? 8, કારણ કે આપણે અવલોકનની સંખ્યા છે 1 થી 8. બરાબર. સરવાળો આવ્યો 149. તો આનો 149 ના છેદમાં 30 કરશો એટલે 4.97. તો આ તમને મળી ગયો MDM, જે તમારે શોધવાનો હતો કે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. બરાબર. ખાસ તમારે સંચય આવૃત્તિ કઈ રીતે મળે એ એકવાર આ પ્રમાણે મેં લખી દીધું છે, પછી તો આપણે ડાયરેક્ટ કિંમત જ મૂકશો. બરાબર. સંચય આવૃત્તિ એકવાર જોઈ લેજો કે fi નું જે ખાનું છે એનું જે પહેલું બોક્સ છે એ જ તમારે CFI માં આવશે, એટલે સંચય આવૃત્તિના પહેલા બોક્સમાં આવશે. એટલે આ પહેલું FI અને CFI બે કેવો હશે? સેમ. પછી તમારે એના ક્રોસ સાથે એનો સરવાળો કરવાનો. એટલે 3 ની નીચે હોય એટલે કે 3 ની ક્રોસમાં આ બાજુ શું છે? 4. તો 3 એટલે 4, એનો જવાબ આવે 7. સરવાળો. પછી અહીંયા જે સરવાળો મળે એના નીચેના પદ સાથે એટલે ક્રોસ સાથે સરવાળો 7 ને 5 12. બરાબર. આવી રીતે કન્ટિન્યુ કરતું જવાનું. બરાબર. પછી તમારે FI નો શું કરી નાખવાનો? સરવાળો. એ જ તમારું શું થશે? n થશે. પછી આપણે શું મેળવવાનું છે? મધ્યસ્થ મેળવવા માટે આપણે જેની સંચય આવૃત્તિ n/2 ને સમાન અથવા તો એનાથી તરત વધારે હોય એને શું કહેવાય? મધ્યસ્થ. બરાબર. જેની સંચય આવૃત્તિ n/2 અથવા તો તેનાથી તરત
તેનાથી વધારે હોય તેને જ આપણે શું કહેશું? તે અવલોકનને મધ્યસ્થ કહેશું. તો હવે તમને n/2 મળ્યું કેટલા? 15. તો સંચય આવૃત્તિમાં ક્યાંય જોવાનું 15 છે? ના, 15 નથી. 15 થી તરત વધારે હોય એવું તો કે 18. તો 18 જેની સંચય આવૃત્તિ હોય એ અવલોકનને શું કહેવાય? મધ્યસ્થ. તો એવું અવલોકન શું છે? 13. તો 13 ને કહેવાય મધ્યસ્થ. બરાબર. તો મધ્યસ્થ મળી ગયા પછી આ બધું મેળવતા આવડે છે, xi - m અને એને fi * xi - m. બરાબર. પછી તો કિંમત આ સૂત્ર યાદ રહે એટલે આ સૂત્રની અંદર પછી કિંમત જ મૂકવાની છે. તો અહીંયા સુધી આપણે રાખશું. થેન્ક યુ.